ભાવનગર જિલ્લાના અલંગ અને મણારમાં દબાણ હટાવ કામગીરી શરૂ છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ અલંગમાં દબાણ હટાવની કામગીરી શરૂ કરાઈ। 2418થી પણ વધુ ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, અત્યારે દબાણ હટાવની કામગીરી શું અપડેટ? જી જણાવી દો, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં અલંગ અને મણાર આ બંને ગામની અંદર મેગા ડિમોલેશન ગુજરાતનું સૌથી મોટું હાથ ધરવામાં આવ્યું છે। આ બંને ગામની અંદર ગૌચર અને સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણો છેલ્લા 25 થી 30 વર્ષથી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર દબાણમાં કોમર્શિયલ બાંધકામ, ગામના અનેક મકાનો તેમજ કોમન પ્લોટની અંદર જે દબાણ કરવામાં આવ્યું હતું તેમને દૂર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે તળાજા તાલુકાના પ્રશાસન દ્વારા ગુજરાત રાજ્ય પંચાયત કાયદા કલમની 105(1) મુજબ દબાણ ખુલ્લું કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ સમય દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા અને વેપારીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરવામાં આવી હતી। જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તે સરકાર તરફથી આવ્યો છે અને હાલ ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ડિમોલેશનની અંદર કુલ જી પાર્થ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।